અહીંયા તમે આવેદનપત્ર આપ્યું છે, શું માંગ છે ને શું અત્યારે ચેન્જ કર્યું છે? સરકાર દ્વારા વારંવાર વિદ્યાર્થીઓ સાથે એમના ભવિષ્ય સાથે ચેડા થાય એવા કાર્યક્રમો વારંવાર આપે જ જાય છે. તલાટીની પરીક્ષાની વાત કરીએ, પહેલાં ધોરણ 12 ઉપર હતી, 100 માર્ક્સનું એક MCQ પેપર હતું. એ પરીક્ષાથી હજારો તલાટીઓની ભરતી થઈ ગઈ. એમાં કેટલાક ગોટાળા બી થયા, પણ એ બાબતે પણ વિદ્યાર્થીઓ ચૂપ રહ્યા. એના પછી સરકારને એવું લાગ્યું કે વિદ્યાર્થીઓ કંઈ બોલી શકે એમ નથી, તો વિદ્યાર્થીઓનું જે 12મા ધોરણની પરીક્ષા હતી એ કરી નાખી ગ્રેજ્યુએશન ઉપર, જેથી સરકારને જે 10 લાખ 12 લાખ 15 લાખ જે ફોર્મ ભરાતા હતા એ ફોર્મમાં ઘટાડો થાય અને સરકાર એવું કહી શકે કે આ અમારી આ સફળતા છે કે જો હવે ફોર્મ ભરાતા નથી. તો પણ એવું થયું કે ગ્રેજ્યુએશન ઉપર પણ ઘણા બધા બેરોજગાર વિદ્યાર્થીઓ તો રોજગારી સરકાર આપી નથી શકી, તો વિદ્યાર્થીઓ એ પણ કબૂલ કરી અને તૈયારીઓ ચાલુ કરી. હવે એ તૈયારીમાં પણ વિદ્યાર્થીઓ સવારના 7 વાગ્યાથી લઈ અને રાત્રે 12 વાગ્યા સુધી રીડિંગ કરે અને તૈયારી કરતા હોય, એવામાં સરકાર પાછી ઊભી થઈ અને જીપીએસસીનો જે સિલેબસ હોય એવો તલાટીની અંદર 1900 રૂપિયા ગ્રેડ પેમાં, જીપીએસસીની પરીક્ષા તમે લો છો 4244 ગ્રેડ પે ક્લાસ 1-2નો, અહીંયા 1900 ગ્રેડ પે અને એની અંદર 350 માર્ક્સનું લેખિત પરીક્ષા. હું ચેલેન્જ મારું છું, સરકાર તમારા કોઈ અધિકારીને બેસાડો કે 100 માર્ક્સનું ઇંગ્લિશનું પેપર લખીને બતાવી દે. જીપીએસસીમાં ગણિતના આગળ લેતા નથી, મેઇન્સમાં અહીંયા ગણિતના આગળ લીધું છે, એસએસનું 150 માર્ક્સનું પેપર લીધું છે અને એ સિવાય પણ 150 માર્ક્સનું જે આગળ OMR છે એના માર્ક્સ પેલામાં નહીં ગણાય. SC ST OBC જનરલ બધાએ 400 રૂપિયા 500 રૂપિયા ફી ભરવાની અને 40% માર્ક્સ ના લાવે તો તમારે પૈસા ગયા. મતલબ બધી રીતે સરકાર ચૂસવા બેઠી છે. પૈસા બી જોઈએ છે, OMRના માર્ક્સ બી નહીં ગણાય અને લેખિત પરીક્ષા લેવી છે. એટલે એમને જો ભવિષ્યમાં કોઈ ગોટાળા, જેમાં જીપીએસસીમાં ગોટાળા થયા એમ પૈસા લઈ અને એમના કેન્ડિડેટ પાસ કરવાનું કારસ્તાન ઘડ્યું છે. વિદ્યાર્થીઓ કોઈ સંજોગોમાં આ કારસ્તાન એમનું સફળ નહીં થવા દે. બનાસકાંઠાના પાલનપુરના વિદ્યાર્થીઓ આજે આંદોલનના માર્ગે ચાલ્યા છે. પહેલાં આવેદનપત્ર આપ્યું છે અને જો સરકાર અમારી વાત નથી સાંભળતી તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ આંદોલન કરીશું. ભારત માતા કી રજૂઆત છે કે આ સરકારે પહેલાં મતલબ તલાટીની પરીક્ષા હતી તો પહેલાં 12 પાસ ઉપર હતી અને હવે ગ્રેજ્યુએશન ઉપર લઈ ગયા, તો એમાંથી અમારે કંઈ વાંધો નથી. પણ આ 1900ના ગ્રેડ પેના લીધે અમે અને એમાં પાછી 350 માર્ક્સની લેખિત પરીક્ષા લે એ યોગ્ય ના ગણાય. એના માટે અમે બધા રજૂઆત કરવા આવ્યા છીએ. શું માંગ છે અમારી એક માંગ છે સરકારને કે સરકાર અમને ન્યાય આપે ને આ 350 માર્ક્સની પરીક્ષા એ સરકાર રદ કરે અને MCQ આધારિત પરીક્ષા લે. ચૌધરી આશાબેન દેવાભાઈ. આજે અમે બનાસકાંઠાના બધા વિદ્યાર્થીઓ ભેગા થઈને કલેક્ટર કચેરી જે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અમારી એક જ માંગ છે કે જે તલાટીની પરીક્ષા પહેલાં જે 12મા ધોરણ ઉપર હતી એ હાલે ગ્રેજ્યુએશન ઉપર લઈ ગયા. એ તો ઠીક છે, ગ્રેજ્યુએશન ઉપર બરોબર છે, પણ જે 26,000 પગારની અંદર જે 350 માર્ક્સની જે મેઇન્સ પરીક્ષા છે, લેખિત પરીક્ષા છે, એ અમને યોગ્ય નથી. કારણ કે આગળ જે એન્જિનિયરની પરીક્ષા છે એની અંદર 49,000 પગાર છે, છતાં પણ એની અંદર MCQS બેઝ પરીક્ષા છે. તો અમારે બધા વિદ્યાર્થીઓની એક જ માંગ છે કે તલાટીની પરીક્ષા છે એ MCQS બેઝ ઉપર કરે, આ લેખિત પરીક્ષા રદ કરે. દરેક વિદ્યાર્થીને અન્યાય થવો જોઈએ. સરકાર એમ કહેતી હતી કે અમે છેવાડાના વિદ્યાર્થીઓને ન્યાય આપીશું, પણ હાલ છેવાડાનો વિદ્યાર્થી કે જેના પાસે ચોપડી લાવવાના પૈસા નથી એ આટલો એમ કે ક્લાસીસના ખર્ચો ઉઠાવી શકે એમ નથી. અને હાલની આ પરીક્ષા કે કોઈ ક્લાસીસ વગર વિદ્યાર્થી પાસ કરી શકે તે મુશ્કેલ છે. એના માટે અમે સરકારને એટલી જ માંગ છે કે MCQS બેઝ આધારિત પરીક્ષા રાખે કે જે ક્લાસ 3 લેવલની છે. આ તો જે જીપીએસસી લેવલનો અભ્યાસક્રમ મૂકી દીધો છે અને ક્લાસ 3 લેવલનો પગાર આપ્યો છે અને 1900 ગ્રેડ પેમાં અમને આ મંજૂર નથી. આગામી દિવસોમાં કેવી રણનીતિ છે? આગામી દિવસોમાં એ રણનીતિ છે કે જો અમારે આ આવેદનપત્ર આપીએ છીએ, સરકારને રજૂઆત કરીએ છીએ, સરકાર કોઈ આના પ્રત્યે કોઈ પ્રતિભાવ નહીં આપે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ ઉગ્ર આંદોલન કરવા પણ તૈયાર છીએ. મારું નામ નયન બંચાલ. વિદ્યાર્થીઓની માંગ લઈને એટલું કહેવામાં આવે છે કે આ જે ગ્રેજ્યુએશન પર પરીક્ષા લે છે 1900ના ગ્રેડ પેર પર, અને આ લોકો સરકાર એવી માંગ લે છે કે 46,000 50,000 પગારદારી વાળો વ્યક્તિ 26,000માં નોકરી કરે, એ બિલકુલ મંજૂર નથી. કોઈ બી વિદ્યાર્થીને કોઈ બી મંજૂર નથી. તમારી શું માંગ છે? અમારી માંગ એટલી જ છે કે જે 350 માર્ક્સની જે પરીક્ષા છે જે એ MCQ આધારિત લેવાય, જે લેખિત પરીક્ષા છે. શું નામ?